નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે માનસી સોની। આજે વાત કરવી છે બહુચર્ચિત મનરેગા યોજનામાં કૌભાંડની। મનમોહન સિંહની સરકાર દરમિયાન શરૂ થયેલી આ યોજના નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી આગળ વધી અને ત્યારબાદ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન આ યોજનામાં બજેટ વધારવામાં આવ્યું, વધુ સબસિડી ફાળવવામાં આવી। આ યોજના આગળ વધે, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યો થાય એ માટે આ યોજનાને આગળ સુધી ધપાવવામાં પણ આવી। પરંતુ હવે આ યોજનામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કેટલા સમયથી આ ભ્રષ્ટાચાર ચાલતો હશે। સાથે જ આક્ષેપો એવા થઈ રહ્યા છે અને જે પ્રકારે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે, ભાજપ અને કોંગ્રેસનું ઈલું છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। કારણ કે જ્યારે વાત કૌભાંડની આવે છે ત્યારે પક્ષ વિપક્ષ બધા એક થઈ જતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। એટલે આ બધા જ મુદ્દા ઉપર આજે વાત કરવી છે। બિલકુલ એક સુવ્યવસ્થિત એક આખું નેક્સસ ચાલી રહ્યું છે, જેમાં હપ્તાની શરૂઆત થાય છે મંત્રીથી, પછી સચિવ, પછી ગ્રામ્ય વિકાસના અધિકારી, પછી જિલ્લા સ્તરે, ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે બધાને હપ્તો પહોંચાડવામાં આવે છે। પછી તમે પક્ષમાં હો કે પછી સત્તા પક્ષમાં હો કે તમે એજન્સી ચલાવો છો, અને અમે નથી કહી રહ્યા, આ કહી રહ્યા છે ભાજપના સાંસદ, સત્તાધારી પક્ષના સાંસદ મનસુખ વસાવા। એમણે દાવો કર્યો કે ન માત્ર ગ્રામ્ય સ્તરે તલાટી કે મંત્રી નહીં, પરંતુ એ જિલ્લાના અધિકારી, એનાથી આગળ વધતા જે ડીઆરડીએના અધિકારી છે, પોલીસ કર્મીઓ છે, વિપક્ષના નેતાઓ છે, ને ગાંધીનગરમાં જો તમે જાઓ તો સચિવાલયમાં બેસતા એ સચિવો, અને તેમણે ત્યાં સુધી પણ કહ્યું મંત્રીઓને પણ હપ્તો લેવામાં સેટિંગ આપવામાં આવે છે। કયા માધ્યમથી? મનરેગાના માધ્યમથી। આ એ મનરેગા યોજના છે જ્યાં બિનકુશળ શ્રમિકોને એક રોજગારની ગેરંટી આપવામાં આવે છે। 100 દિવસ અમને એ રોજગાર મળી રહે છે। એ ગેરંટીના નામે આ લોકોએ જાણે કે ભ્રષ્ટાચારની ગેરંટી આપી દીધી। એ શ્રમિકોને તો ભથ્થું મળતું નથી, વેતન મળતું નથી, પરંતુ એની યાર્ડમાં આ બધા મલાઈ ખાઈ રહ્યા છે ભ્રષ્ટાચારની। અને ભાજપના સાંસદ પોતે દાવો કરે છે, અને આજે મનસુખ વસાવાએ એ દાવો કર્યો કે એમની પાસે લિસ્ટ છે। જી હા, આજનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો અને સૌથી મોટો ધડાકો એ થયો। મનસુખ વસાવા કહી રહ્યા છે કે જે કામ કરનાર એજન્સી છે, જલારામ એજન્સીને એમણે નામ લીધું। એમણે કહ્યું કે મેં એમની સાથે 1 મહિના પહેલા એક ગેસ્ટ હાઉસમાં, સરકારી ગેસ્ટ હાઉસમાં મીટિંગ કરી હતી, અને આ મીટિંગમાં એ જલારામ એજન્સીના પ્રતિનિધિ મારી જોડે આવ્યા, અને એમણે મને બધા નામ આપી દીધા છે। કોના નામ છે? મંત્રીના પણ નામ છે, ગ્રામ વિકાસ અધિકારીના પણ નામ છે, જિલ્લાના અધિકારીના નામ છે, ડીઆરડીએના અધિકારીઓના નામ છે, ને ત્યાં સુધી ન માત્ર સત્તા પક્ષ પરંતુ વિપક્ષ નેતાઓના પણ નામ છે। આ બધા હપ્તા લે છે એવું મનસુખ વસાવા પોતે કહી રહ્યા છે। સાથે સાથે એમ પણ કહ્યું કે એક સ્વર્ણિમ નામની એજન્સીનું એમણે નામ લીધું છે કે એની પણ તપાસ થવી જોઈએ। અને બીજો દાવો એમણે એમ પણ કર્યો કે તમે ફક્ત નર્મદા, પંચમહાલ, દાહોદ એની આસપાસ કેમ ફરો છો? ગુજરાતભરમાં આવું કૌભાંડ ચાલી રહ્યું છે, ગુજરાતભરમાં સુવ્યવસ્થિત આવું ષડયંત્ર થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, એના પર તપાસ કરવી જોઈએ। જો કે સવાલ એ છે કે જો ગાંધીનગરથી ગ્રામ્ય સ્તર સુધી એક આખો વહીવટ ચાલી રહ્યો છે તો આ ચેન તૈયાર કરે કોણ એમાં સહભાગી છે? શું એ બહાર આવશે ખરા? એક મોટો સવાલ છે માનસી। બિલકુલ, અને આમાં જ્યારે ભાજપની અંદર જ અત્યારે આક્ષેપ લાગી રહ્યા છે। મનસુખ વસાવાએ કહ્યું કે આ બાબતે સરકાર મનરેગા યોજનાના કામોની દરેક જિલ્લામાં તપાસ કરે। એટલે વાત તો સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક દરેકને એ વાતની પણ ખબર છે કે આ જે મનરેગા કૌભાંડ છે, ન માત્ર દાહોદ પરંતુ અનેક એવા જિલ્લાઓમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હશે। જ્યાં સડક બનાવવાની હોય છે ત્યાં સડક બની નથી, પરંતુ માલ મટીરિયલના રૂપિયા, તેના બિલ મૂકી દેવામાં આવે છે, રૂપિયા સેરવી લેવામાં આવે છે, અને આમાં પક્ષ વિપક્ષ એક છે। મંત્રી બચુ ખાબડ છે, તો બીજી તરફ કોંગ્રેસમાંથી હીરા જોટવાનો પરિવાર છે। આમાં પારિવારિક જંગ, જે પરિવારવાદના આક્ષેપો થતા આવ્યા છે રાજનીતિમાં, હવે ક્યાંક ને ક્યાંક એ કૌભાંડમાં પણ અત્યારે પરિવારવાદ અહીં સામે આવ્યો હોય તેવું લાગે છે। કારણ કે મંત્રી બચુ ખાબડના બંને પુત્રનું નામ આમાં સામેલ છે, તો હીરા જોટવાના પુત્રનું નામ પણ આમાં ખુલ્યું છે। વિકાસ બિલકુલ, મનસુખ વસાવાએ આજે મીડિયા સમક્ષ આવીને શું દાવો કર્યો છે? આમ તો 1 સપ્તાહ પહેલા પણ તેઓ કહી ચૂક્યા હતા। આજે સત્તાવાર રીતે તેમણે નિવેદન આપ્યું છે। તેમનું નિવેદન સાંભળી લઈએ, કેવી રીતે ગાંધીનગર સુધી પણ હપ્તા પહોંચે છે, કેવી રીતે સેટિંગ થાય છે, સાંભળી લો। જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે, એટલે મેં એમને સામેથી બોલાયા, કામ કર્યું હતું, અને હું જાણવું પણ છે એમને। મેં બોલાયા, અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે, કરજણ રેસ્ટ હાઉસને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું, એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા, એમને બોલાયા 1 મહિના પહેલા।
ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો, જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે. ને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી DRD નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું, મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત ગાંધીનગરથી કરે. તો તમે સાંભળ્યા મનસુખ વસાવાને કહી રહ્યા છે, એમણે એજન્સીના ખભે બંદૂક ફોડી છે. પોતે કહી રહ્યા છે મારી જોડે લિસ્ટ છે, પરંતુ લિસ્ટ પોતે જાહેર નથી કરતા. એમણે કહ્યું કે તપાસ થવી જોઈએ. બીજો સવાલ એ પણ છે, મનસુખ વસાવા જોડે જો લિસ્ટ આવી ગયું છે તો એમણે જાહેર કરી દેવું જોઈએ, પરંતુ એ અત્યારે મોગમમાં વાત કરી રહ્યા છે, ગાંધીનગર પર દોડી રહ્યા છે કે તપાસ થવી જોઈએ. પરંતુ આની વચ્ચે આજે જ્યારે તેમણે ચેતર વસાવાનું પણ નામ લીધું હતું, આ ચેતર વસાવા જેમણે 1 મહિના પહેલા દાવો ઠોક્યો હતો કે બચુ ખાબડે પોતે જ્યારે પ્રભારી મંત્રી હતા તેમણે કરોડોનું કૌભાંડ કર્યું છે. અને આજે જ્યારે મનસુખ વસાવાએ આનો ઉલ્લેખ કર્યો ત્યારે ચેતર વસાવાએ પણ જવાબ આપ્યો છે. ચેતર વસાવાનું શું નિવેદન હતું એ પહેલા સાંભળી લઈએ. ચેતર વસાવા તરફથી જે પ્રતિવાર કરવામાં આવ્યો છે, પહેલા એ નિવેદન સાંભળી લઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના મંત્રી જ્યારે પંચાયત વિભાગના મંત્રી બન્યા, એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ, બીજા લાગતા વળગતાની એજન્સીઓ લાવીને મટીરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા સુધી રિન્યુ કરવામાં આવ્યા. એ એજન્ટ મનરેગા કૌભાંડ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે, ત્યારે એમને અભિનંદન આપું છું. આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે 1 મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મૂકતા હતા. ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું. એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી મેં મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય, એમના સચિવો, એમના નિયામક, TDO સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા અમને આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે. ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે, ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે. તો ચેતર વસાવા તરફથી પણ આ પલટવાર કરવામાં આવ્યો છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ ઠક્કર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. નરેશભાઈ, એક સાંસદ પોતે દાવો કરે છે કે ગાંધીનગરથી ગ્રામ્ય સ્તર સુધી બરોબરનું જોરદાર સેટિંગ ચાલી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે કાનોકાન કોઈને ખબર નથી ને આ તો આજની વાત થોડી છે, વર્ષોથી ચાલી આવે છે, તો સતત એને પ્રોત્સાહન કેમ મળે છે, કેમ અટકતું નથી અને કેવી રીતે સુનિયોજિત આ કાવતરું ચાલે છે, જણાવશો? મોસ્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને ભારતીય જનતા પાર્ટીના કદાચ સૌથી જૂના સાંસદ ગુજરાતના અને ભરૂચમાંથી પણ એ વિકાસના આખા બધા તો છે, પણ એ જે નિવેદનો આપે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ઓક્ટર બોક્સમાં મુકાઈ જાય એવા હોય છે. આ વખતે પણ એમને જે નિવેદન આપ્યું, પહેલાથી કીધું એમ મનરેગામાં એમને કીધું કે ભાઈ આ નથી, કોઈ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, અને હવે આ જે છેલ્લું નિવેદન આવ્યું છે અને એમને એક નિવેદનનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે એમને કંઈક ત્યાં અમને સર્કિટ હાઉસમાં બોલાવ્યા હતા અને ત્યાં યાદી બતાવી હતી. જો એ યાદી મનસુખભાઈ વસાવા પાસે ખરેખર હોય તો એમને એ યાદી સરકાર જોઈને આપવી જોઈએ અને એ કહે છે તો બધાને ખુલ્લા પાડે છે. એમણે કીધું છે કે ભાઈ ભૂપેન્દ્ર પટેલની સરકાર છે અને બહુ જ સંવેદનશીલ છે, પારદર્શી છે, ભારતીય જનતા પાર્ટી આ બધા ચલાવવા માંગતી નથી. તો ભારતીય જનતા પાર્ટીના આપના કે કોંગ્રેસ જે પણ હોય અને એ બધાના નામો જો મનસુખભાઈ વાંચ્યા હોય ને એમની પાસે યાદી હોય તો એમણે જાહેર મીડિયાની વચ્ચે ખુલ્લું કરી દેવું જોઈએ. મનસુખભાઈ નિખાલસપણે બોલતા રહે છે, હજુ પણ આવું જ બોલતા રહે એવી બધા અપેક્ષા રાખે છે, પણ આ મનસુખભાઈ
બિલકુલ આભાર નરેશજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ભાજપ નેતા અને કોંગ્રેસ નેતા બંને જોડાઈ ગયા છે. ભાજપ નેતા નિલેશભાઈ સોલંકી જોડાયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને કોંગ્રેસ નેતા મુકેશભાઈ વિશ્વકર્મા જોડાયા છે. સર, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. નિલેશભાઈ, પહેલો સવાલ, આપ તો દાવા કરો છો કે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર છે, પારદર્શિતાની વાતો થઈ રહી છે. આપની જ પાર્ટીના સાંસદ કહે છે ગાંધીનગરથી ગ્રામ્ય લેવલે સદંતર ભ્રષ્ટાચાર ચાલે છે. આ કેવો વિકાસ થઈ રહ્યો છે? કરતા હોય વિકાસભાઈ, અને જ્યારે નરેન્દ્રભાઈનો અભિગમ હોય કે એમની એક નીતિ રહેલી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો, તો ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય કે નેતાનો દીકરો હોય, અમારા માટે દેશ પહેલાં છે, પછી વ્યક્તિ છે અને પછી પક્ષ છે. તમે એક ખાલી આ જે એક્શન લેવાયા છે, તપાસના આધારે જે એજન્સીઓ કામ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીની શાખ બગડે એને પકડવામાં, એનું નામ કદાચ ખરાબ થવાની દિશામાં હતું, છતાંય આ સરકારે એ પરવા કર્યા વગર જે આક્ષેપો હતા એની પર તપાસ કરી અને તપાસના અંતે એ જેલના સળિયા પાછળ અત્યારે જે આક્ષેપો થયેલા છે એની પર તપાસ થઈ રહી છે. માન્ય મનસુખભાઈ સાંસદ છે, આપણે જોઈએ છે કે ઘણી બધી વાતો કરતા હોય, ઘણા બધા આક્ષેપ કરતા હોય, પણ આજે સમગ્ર મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં તપાસ થઈ રહી છે. મનરેગા એટલે આપણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી, કે જેમાં રાજ્ય સરકારે ગ્રામીણના જે પ્રોત્સાહન આપી શકાય એ વેતનમાં 60,000 કરોડથી 86,000 કરોડની માતબર રકમ એ પ્રોત્સાહન આપવા માટે વધારી છે. અમને ખબર છે, અને એ બિનકુશળ શ્રમિકોને કશું મળતું નથી, તમને પણ ખબર છે. આપણે વાત આના પર કરવી છે કે જો સચિવો હપ્તો લેતા હોય તો કહી રહ્યા છે મંત્રીઓ પણ હપ્તો લે છે, નામ એમની પાસે છે, તો તમે સામે ચાલીને મનસુખ વસાવાનો કોન્ટેક્ટ કર્યો કે લાવો ભાઈ લિસ્ટ લાવો, શેની રાહ જોઈ રહી છે? તપાસ એજન્સીઓ કામ કરી રહી છે. મનસુખભાઈ જે પણ આક્ષેપ કર્યા છે, એ જેના નામ લીધા છે મને ખ્યાલ નથી, પણ મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈના અભિગમથી ભ્રષ્ટાચાર અમે તો અમારા ઘરેથી જ નાબૂદ કરવાના પગલાં લઈ લીધા છે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે કે મંત્રી હોય, મંત્રીના દીકરા હોય કે કોઈ પણ અધિકારી હોય, કે ભરૂચમાં જે રીતે કોંગ્રેસના ચોર હોય છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ભ્રષ્ટાચારી જ હોય છે. અને એટલા જ માટે તમે જોઈ લો કે અમારી સરકારમાં, ચાલુ સરકારમાં અમે અમારી પાર્ટીની શાખ બગડે, સરકાર ઉપર આંચ આવે, છતાંય અમે આ પગલાં લીધા. અને એ પુરવાર કરે છે કે એક પણ ભ્રષ્ટાચારી, એક પણ જનતાના પૈસાનું નુકસાન ના થાય. એમના અંતર્ગત જ એમના બંને પુત્રોએ આ કૌભાંડને અંજામ આપ્યો. તેમના બંને પુત્રોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે, તપાસ ચાલી રહી છે. પરંતુ આ તપાસના નાટકોનો જે અંત આવવો જોઈએ એ પણ એટલું જ જરૂરી છે ને. એક્શન શું લીધું? તો નહીં માનસી, એવું નથી. આ તપાસમાં તમે જુઓ કે જેવું જે એક્શન લેવાયા અને કદાચ એમને જામીન મળ્યા, તરત જ બીજી એફઆઈઆર થઈ અને ફરીથી એમને એ જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો. વિશ્વાસ રાખો, મુખ્યમંત્રી શ્રીની સરકાર છે, કોઈ પણ હશે ભ્રષ્ટાચાર, કોઈ પણ હશે. મેં આપને કહ્યું કે હીરા વિશ્વાસ એટલા માટે નથી આવતો કારણ કે ભૂતકાળમાં આવી કાર્યવાહી જોઈ છે કે લોકોના પોલિટિકલ કરિયર ખતમ કરવા માટે આવી કાર્યવાહી બતાવવામાં આવતી હોય છે, પછી બધું પિલ્લું વાળી દેવામાં આવે છે. આપણી પાસે આવું, પરંતુ કોંગ્રેસ નેતા પણ અમારી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. મુકેશજી, જ્યારે આ બચુ ખાબડના પરિવારનો મામલો સામે આવ્યો, અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગાજીને કહ્યું કે બચુ ખાબડનું રાજીનામું લઈ લો, હટાવી દો પદ પરથી. હીરા જોટવાની પણ આ કેસમાં ધરપકડ થઈ છે, તો શું એમની સામે સંગઠનાત્મક કાર્યવાહી ન થવી જોઈએ, ન હટાવવો જોઈએ એમને પક્ષમાંથી? તમારી વાત ખૂબ સાચી છે. અને સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને હું આપના માધ્યમથી, પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે મનસુખભાઈ, તમે જે ઉજાગર કર્યું એ તો સારું છે જ, પણ જો તમારી પાસે બીજા, તમારી પાર્ટીના નહીં, અમારી પાર્ટી એટલે કે કોંગ્રેસ પક્ષના કોઈ એવા નામ હોય તો તમે સૌથી પહેલાં આપજો. એટલા માટે કે આ એ રાષ્ટ્રીય પાર્ટી છે કે એક ટ્રેનનું પરડું પણ જો ઉતરી જાય ને ટ્રેક ઉપરથી તો રેલ મંત્રી રાજીનામું આપે. આ એ પાર્ટી છે. અને એ હીરાભાઈ જોટવા ઉપર કોંગ્રેસ પક્ષ જે કાર્યવાહી કરે એ તમે જુઓ, એમને નોટિસ તો મળી જ ગઈ હોય. અને કોઈ પણ જગ્યાએ નાનો હોય કે મોટો હોય,
કોંગ્રેસ પક્ષ ક્યારેય બખતી નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર તો સાંસદ પોતે લિસ્ટ લઈને ફરે છે. અને લિસ્ટ એટલે કેવું, તમે જુઓ તો ખરા કે દાહોદના 3 ગામમાં 71 કરોડ, દેવગઢ બારિયામાં 3 ગામમાં મનરેગા કૌભાંડ, અને ધાનપુર ગામના કામમાં કટકીઓ, મોટી મેટલ રોડ, સીસી રોડ, તમે આમ જુઓ તો એમણે આ જલારામ એજન્સીનું નામ આપ્યું. એજન્સી કોણ ચલાવે છે આપને કદાચ ખબર હશે. ના, હીરાભાઈ જોટવા સાથે સંકળાયેલ એજન્સી છે અને આ એજન્સીએ બધાને પૈસા આપ્યા છે એવું એમનું મનસુખ વસાવાનું કહેવું છે. અરે ભાઈ, એ મનસુખભાઈનું કેવું છે ને. હા, હું કહું છું તો કે એના આધારે તો તમે ડેટા વાંચી રહ્યા છો. તમે તમારી વાત કરો. એમણે કહ્યું કે ન માત્ર ભાજપ, કોંગ્રેસના નેતાઓ પણ કોઈ શાહુકાર નથી, એ લોકો પણ પૈસા બધા લે છે. ભલે વિપક્ષમાં હોય, મીડિયામાં ખાલી વાતો કરવાની, પ્રશ્નો પૂછવાના, પણ જેવો કેમેરો બંધ થાય પછી પૈસા લઈ લેવાના. જુઓ, સૌથી સ્પષ્ટ વાત એવી છે કે મનસુખભાઈ વસાવાએ હીરા જોટવાનું નામ પણ અંદર આપ્યું અને તપાસ થઈ રહી છે એવી વાત છે. તો કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીને એવું કંઈ કે અધિકારીને કહ્યું કે તમે હીરાભાઈ જોટવાને જો સજા થતી હોય તો ન કરશો તો તમે પાર્ટીની વાત કરી શકો. અમે પગલાં લેવામાં ક્યારેય અચકાતા નથી. કોંગ્રેસ પક્ષ તો એટલા દરિયાની બનેલી છે કે એમની પાસે બીજા માણસો છે એવું નથી. કે આજે રાજકોટની અંદર ગોવિંદભાઈ ધારાસભ્યએ ફરિયાદ કરી હતી 75 લાખની ભ્રષ્ટાચારની એક IPS ઓફિસર સામે, મનોજભાઈ અગ્રવાલ જે હતા, બરાબર, તેમની સામે પગલાં લીધા કરતા એ ધારાસભ્યની ટિકિટ કપાઈ ગઈ. આ મનસુખભાઈની મને બીક લાગે છે હવે એમની ટિકિટ કપાઈ જવાની. હું એવું કહું છું, એમની ટિકિટ કપાવવા કરતાં એમણે જે ઉજાગર કર્યું છે એમને સજા આપવાની વાત છે. જે એજન્સીએ પૈસા આપ્યા હોય, હું કહું છું કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત મેમ્બર હોય કે વિરોધ પક્ષનો નેતા હોય, કોઈએ પણ જો પૈસા લીધા હોય તો એને બક્ષવો ના જોઈએ. વિશ્વકર્મા સાહેબ, એક વાસ્તવિકતા એ છે, આપણે કોઈ એક વ્યક્તિની વાત નથી, હીરાભાઈ જોટવા કે ખાબડ પરિવાર, ભાજપ અને કોંગ્રેસ બંને સમામ में सब नंगे, આમ આદમી પાર્ટી પણ આમાં આવી ગઈ. આ બધા નેતાઓ જોડાયેલા છે બધી વાતો મીઠી મીઠી કરવાની, મીડિયામાં આવીને કે અમે લોકોની સેવા કરીશું, પરંતુ ખરા અર્થમાં એમના ખિસ્સા એ લોકો ભરી રહ્યા છે. બધા નેતાઓની વાત નથી, પરંતુ આખી સિસ્ટમ બધી ચાલી રહી છે, પણ તમે માનશો? આક્ષેપો એવા છે, ભાજપ કોંગ્રેસ ઈલુ ઈલુના આક્ષેપ. ના, એટલે ઈલુ ઈલુ એ શબ્દ કહી શકાય, પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, બરાબર છે. તમે જે ઈલુ ઈલુની વાત કરો છો તો ભારતીય જનતા પાર્ટી એને વિરોધ પક્ષને પૈસા આપવા ગમે ખરા? અધિકારી હોય ભારતીય જનતા પાર્ટીના, એને વિરોધ પક્ષને પૈસા આપવા ગમે ખરા? આ માત્ર ને માત્ર સત્તાધારી પક્ષના જુઠ્ઠાણા, ભ્રષ્ટાચાર, ખાયકીઓ અને કૌભાંડ દબાવી દેવા માટે એક નામ બહાર આવ્યું એટલે આખી કોંગ્રેસ, એટલે વિપક્ષના નેતાઓ કોઈ બિઝનેસ ચલાવતા જ નથી એમ આપ કહો છો? કોઈ એજન્સી નથી ચલાવતા? ચાલે જ છે, ધમ ધોકાટ ચાલે છે. અરે ભાઈ, બિઝનેસ દરેક માણસ કરતો હોય, એ પછી રાજકારણે બિઝનેસ નથી. તમે સમજો, બિઝનેસ ને મારા દરેક માણસના અલગ અલગ બિઝનેસ હોય, મારું પોતાનું કારખાનું છે, એટલે એનો મતલબ દરેકના બિઝનેસ અલગ હોય, પણ રાજકારણ કે ભાઈ અમારા કોંગ્રેસ નેતાઓ બધા દૂધે ધોલે છે, તમે ના કહી શકો. તમે કહો કે છે અમારી પાર્ટીમાં પણ કેટલાક એવા ભ્રષ્ટ નેતાઓ છે. પહેલા કબૂલ કર્યું સાહેબ કે આ એ રાષ્ટ્રીય પાર્ટી છે કે જેના કાર્યકર્તા કે વિપક્ષ નેતા કે કોઈ પણ મંત્રી કે ધારાસભ્ય જો નામ આવે તો એનું રાજીનામું લઈ લેવાય, એને નોટિસ અપાય, પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરે. આ એ કોંગ્રેસ પાર્ટી છે. તમે અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના કેટલાય કૌભાંડ, કોના રાજીનામા લીધા મને બતાવો. નિલેશભાઈ, બચુભાઈ ખાબડ, તમે એમને કેબિનેટની બેઠકમાં બોલાવતા નથી, પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ સ્ટેજ પર રાખતા નથી, તો પછી કેમ રાજીનામું લઈ લેતા નથી? જો તમને લાગતું હોય કે ભાઈ એ દાગદાર નથી તો પછી બોલાવો કેબિનેટની બેઠકમાં અને જાહેર કરી દો કે અમે ક્લીન ચીટ આપીએ છીએ, અથવા તો રાજીનામું લઈ લેજો તમને લાગતું હોય તો. વિકાસભાઈ, રાજીનામું લેવું ના લેવું એ મુખ્યમંત્રી શ્રીની, કેબિનેટના મુખ્યમંત્રી શ્રીની ઉપર છોડીએ છીએ. પણ અત્યારે હાલ તમે વિચારો કે આ સરકારમાં એક્શન ના લેવાના હોત તો ના લઈ શકતા હોત, પણ લીધા. આ સરકારમાં મંત્રી શ્રી જે રાજ્ય કક્ષાના છે એમના પુત્રને જેલમાં મોકલ્યા, ના મોકલી શકતા હોત તો ના મોકલ્યા હોત, પણ લીધા. એટલા માટે કે નરેન્દ્ર મોદીજીએ પહેલા જ શરૂઆતથી જ્યારે સરકારમાં આવ્યા ત્યારથી જ કહ્યું છે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય ને ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો હોય કે કોંગ્રેસના હીરા જોટવા હોય કે કોઈ પણ હોય, ચોર હોય છે, એની કોઈ જ્ઞાતિ નથી હોતી. અને એટલા જ માટે આટલા કડક શબ્દોમાં
તમે વિચારો કે સરકાર અમારી હોય અને અમારા મંત્રીના પુત્ર જેલમાં હોય એનું ઉત્તમ ઉદાહરણ છે. આ તો હીરા જોટવાનું નામ આવ્યું એટલે કોંગ્રેસ પાછી પડી છે. આવા 10 હીરા જોટવા મળશે તમને. અને ભ્રષ્ટાચારની ગંગોત્રી છે અત્યારે એટલે એ જ શોધવાના છે. એ જ 10 હીરા જોટવા એવા 10 એવા દિગ્વિજય એવા કિરણ ખાબર, બળવંત ખાબર, આ બધા શોધવાના છે ઘણા બધા. આપણને એટલી તો ખબર પડે છે. આજે હું તમારી જ પાર્ટીના સાંસદે ઉઠાવ્યું છે. સોલંકી સાહેબ, તમારી જ પાર્ટીના સાંસદે કહ્યું કે તમે પંચમહાલ અને ભરૂચની વાત મૂકી દો, આ તો આખા ગુજરાતમાં ફેલાયેલું છે. તો તમે તમારા સાંસદની વાત માંડીને કેમ ગુજરાતભરમાં તપાસ ન કરી શકો? કેમ આવો શોધી લાવો 10 હીરા જોટવા? નહીં, તપાસ ચાલુ જ છે વિકાસભાઈ. આમાં મેં ક્યાંય પીછેહટ નથી કરી. મેં આપને કહ્યું કે તપાસ ચાલુ છે. આમાં જેટલા બી સંડોવા છે, હીરા જોટવાનું નામ પછી આવ્યું. પહેલા અમારી સરકારના મંત્રીના દીકરાને અંદર કર્યો. આ અમારી સરકાર જ કરી શકે છે અને મુખ્યમંત્રી જ કરી શકે છે. અને હીરા જોટો આવા 10 નીકળશે. અને જેટલા બી આક્ષેપ આપ્યા છે આપણે આમાં એ નામ એ તપાસ એજન્સીઓ આપશે વિકાસભાઈ. અને માનસી આપણે રાહ જોવાની છે કે જેટલા બી નામ આવશે કોઈ વ્યક્તિને બચાવવામાં નહીં આવે. એ બંનેને પકડી પાડવામાં આવે છે તો પિતાને ખબર ના હોય, એ પણ પંચાયત વિભાગ સંભાળે છે, તો શું એમને ખબર નહીં હોય કે એમના દીકરાઓ આટલું મોટું કૌભાંડ આચરે છે? તો પછી એ સમય કેમ કાર્યવાહી ના કરી? એ સમય કેમ અવાજ ના ઉઠાવ્યો બચુ ખાબડે? જો આક્ષેપો તપાસ એજન્સીઓની સાથે આવતું હોય, તપાસ એજન્સીઓ એમના અંદર ખાની જે તપાસો કરતા હોય અને જગ જાહેર છે. આપણા મીડિયામાં આખો વિષય છે કે ક્યારે વ્યક્તિ, અમારા સ્વર્ગીય અટલજી કહેતા હતા કે હમ રહે ના રહે દેશ રહેના ચાહીએ, અને અમારી પાર્ટીના નુકસાન થાત, આ થઈ શકે, અમારી પાર્ટીની બદનામી થાત, અટલજી નૈતિકતાને પ્રામાણિકતાની પણ વાત કરતા. આમાં પ્રામાણિકતાનો મામલો સામે આવ્યો છે સોલંકી સાહેબ. એટલા જ માટે કહી રહ્યો છું કે આવા 10 નામ આવશે. દાહોદ અને ભરૂચ પૂરતું નથી. આવા 10 નામ આવશે. આ ફક્ત દાહોદ અને ભરૂચ પૂરતું નથી, ગુજરાતભરમાં ફેલાયેલું છે. તો એ સડો કોણ સાફ કરશે? આપણે સાફ કરવો પડશે. એના માટે જવાબદારી બધાને નક્કી કરવી પડશે. જો ગાંધીનગરમાં સચિવ હપ્તા લઈ રહ્યા છે તો કાઢી મૂકો એમને. શાની રાહ જોવાઈ રહી છે? ચલો, તમે આશ્વાસન આપશો કે મહિના, 2 મહિના, 3 મહિનામાં કોઈ કાર્યવાહી થશે? તમે સરકાર સુધી એ વાત પહોંચાડશો? મુખ્યમંત્રી શ્રીના આજે તમે જુઓ કે નાયબ મામલતદાર હોય, તલાટી હોય, આઈએસ ઓફિસર હોય, આઈઆરએસ હોય, તમે જુઓ સીધું પાણી ચૂ આપે છે. આ સરકાર, આ ભારતીય જનતા પાર્ટી જ બની શકે છે. કોંગ્રેસમાં આપણે પૂછવાનો સવાલ જ નથી આવતો કારણ કે આવા 10 હીરા જોટવા મળશે. પણ હું આપને મારી પાર્ટીની વાત કરું છું કે અમારી પાર્ટી દેશ માટે જે કામ કરતી હોય, રૂપિયા એક ભ્રષ્ટાચાર, આ મનરેગામાં જે ટ્રાન્સપરન્સી લાવી શકાય એના માટે ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ કર્યા, જે જોબ વર્ક વેરિફિકેશન કરવાના હોય એ કર્યા, બેંક એકાઉન્ટમાં સીધા જાય છે એમના ખાતામાં. જ્યાં ભ્રષ્ટાચારનો થોડો બી શંકા જાય છે તો મુખ્યમંત્રી શ્રી તરત જ ચિંતિત થાય છે અને એ ગરીબોના એક પણ રૂપિયાનો હિસાબ કોઈ કૌભાંડીઓ ના કરી શકે એ માટે સીધી એક્શન લેવાય છે. રહ્યું છે કે નાની માછલીઓ પકડાઈ જાય છે અને મોટા મગરમચ્છો છૂટી જાય છે. શું તમે એટલી ગેરંટી આપી શકો કે આ વખતે આજે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, મંત્રી પુત્રો, વિપક્ષના નેતા પણ સામેલ છે, એમાં નાની માછલીઓ નહીં પણ જે મોટા મગરમચ્છો છે, જે મૂળ છે, એના વિરુદ્ધ કાર્યવાહી થશે? તમે એવી ગેરંટી આપી શકો? બેન, નાની માછલીઓ, મોટી માછલીઓ, હિપોપોટેમસ, હાથી બધા પકડાશે. હું આપને કહી રહ્યો છું, મંત્રીના દીકરા જેલમાં હોય બેન તો રાજ્ય કક્ષાના મંત્રી જેલમાં હોય તો તપાસની આપણી રાહ જોવાની છે. અને તપાસને અંતે જેટલા બી નામ આવશે, કોંગ્રેસ, ભાજપ, રામ રાજ્ય આવવાનું છે. ગુજરાતના જેટલા પણ એવા ચમરબંધીઓ છે, જેટલા પણ હિપોપોટેમસ છે, જે ભ્રષ્ટાચાર આચરણના, જેમણે પોતાના પેટ ફૂલાવી દીધા છે, એ લોકોના પૈસા ખાઈને બધા જેલની પાછળ ધકેલાવાના છે. સૌથી પહેલા તો કહું કે તમે એમને ગેરંટી માગો છો. આ મનસુખભાઈ વસાવા સાંસદ છે, એનું કોઈ સાંભળતું નથી. નિલેશભાઈનું કેવી રીતે સાંભળશે? એ સૌથી મોટો સવાલ છે. બીજી વાત એવી છે, એમણે કહ્યું 10 હીરા જોટવા છે. અરે હું કહું છું 100 હીરા જોટવા ગોતી નાખો ને, પણ પહેલા તપાસ તો કરો આખા ગુજરાતમાં કે કઈ જગ્યાએ કૌભાંડ ચાલે છે. તમારી તપાસ કરવાની તૈયારી એટલે નથી કે તમારા દરેક મંત્રી સચિવાલયમાં જે કોઈ છે બધા લોકો હપ્તા પહોંચે છે એવું મનસુખભાઈ વસાવાનું કેવું છે. તમને સમજ, તમારા સાંસદ કહી રહ્યા છે કે તમારા ધારાસભ્ય, મંત્રીઓ, સચિવો, તમામ લોકો પૈસા લઈ રહ્યા છે. અને તમે આ તો ચોર કોટવાલને દંડે એવી વાત કરો છો કે નાકે બેઠેલો એને તમે દંડો છો કે જે માણસે ગરીબાઈ જોટવાનું નામ આવ્યું એટલે આખી સરકાર જેને દૂધે ધોયું એવી વાત ફરીથી ટિકિટ મળી અમને
આ અમારા સાંસદ, અમારા ધારાસભ્ય અમારી સરકારમાં બોલી શકે છે. આ ટ્રાન્સપરન્સી અલ્યા બોલ્યા પણ એમને action શું લીધા સરકારે? એમનામાં બોલી નથી શકતા. અરે સરકારે action એમના શું શક્તિસિંહની લીધા એ શક્તિ મને કહો. જતી રહી એટલા માટે ડિપોઝિટ જપ્ત થઈ ગઈ સરકારે કડીમાં. action શું કેમ નથી લીધા આવતા મને કહો. મેદાનમાં? કેમ સરકાર નથી મુકેશભાઈ, બનાવી એ વાત શકતા? મુકેશભાઈ, action કોંગ્રેસ શું લીધા? પાર્ટી કેમ ખચકાઈ રહી છે હીરાભાઈ જોટવા સામે એક્શન લેવાથી? હીરાભાઈ જોટવાને તમે હજુ પણ કહી રહ્યા છો કે મેં FIR ની સ્ક્રુટિની કરીશું. કેટલો સમય કરશો? ના તમે સમજો કે તમે કહ્યું અમિતભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ બચુભાઈ ખાવડ માટે કરી, હા, તો આ જે હીરાભાઈ જોટવા છે એમને નોટિસ મળી ગઈ છે આ તમારી જાણ માટે પક્ષ તરફથી કે અચ્છા. તમે જે કંઈ કામ કર્યા છે એના માટે તમારા ઉપર એક્શન લેવાશે, પરંતુ તપાસ તો હજી આ સરકાર કરી રહી છે. હજી એમના કેટલા ગમગપતિયા હોય એ તો આપણે જાણતા નથી, કારણ કે એટલે સચિવો સુધી નોટિસ પૈસા- આપીને સંતોષ માની લેવાનો અને તમે જાહેર પણ નથી કરતું. કરો ને જાહેર કે અમિત ચાવડા કરે પ્રેસ કોન્ફરન્સ કે અમે હીરાભાઈ જોટવાને નોટિસ મોકલી છે અને આગળ વધીશું તો અમે એમને હટાવી પણ દઈશું. કરો જાહેર. કેમ નથી કરાતા? તમારી તમે પણ પાછી પાની તો કરો જ છો. ના ગુજરાત ફર્સ્ટની જે વાત છે એ વાત હું તો પહોંચાડીશ, પણ અમિતભાઈ ચાવડા હોય કે પ્રદેશ પ્રમુખ હોય કે સંગઠનની કોઈ પણ વ્યક્તિ હોય જેને હાઈકમાન્ડ કહેવાય, એ ચોક્કસ હીરાભાઈ જોટવા ઉપર પગલાં લેશે, લીધા જ હોય. હજી સુધી કંઈ તમારા ને મારા કહેવાની જરૂર ના હોય. કોંગ્રેસ પક્ષ છે, રાષ્ટ્રીય પક્ષ છે. મેં તમને કીધું કે નાની દુર્ઘટનામાં રેલ મંત્રી રાજીનામું આપતા હતા, અહીંયા કોઈ રાજીનામું આપવાનું નામ લે છે? આટલા બધા કૌભાંડ છે. બચુભાઈ ખાવડના હાથ નીચે થયું, એ મંત્રી કેમ તાત્કાલિક બીજે દાડે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું? સાહેબ, એક ધારાસભાની સીટો આજે જે પેટાએ ચૂંટણી હતી એ હારી ગયા, અમારા પ્રદેશ પ્રમુખે રાજીનામું આપી દીધું કે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું. આ એ પાર્ટી છે, અહીંયા કોઈ રાજીનામું આપવાની વાત નથી. આટલું મોટું લિસ્ટ છે. વિકાસભાઈ, નહીં, એમનું સાંભળતું આ કોઈ નહોતું. બધાને લાગુ પડે. હું કોઈ મેં જાતનો ક્યારેય કોઈ પ્રચાર કહ્યું કરવા નથી કે જતું નહોતું. કોંગ્રેસ એમને એમ પક્ષનો રાજીનામું કોઈ પણ નથી માણસ આપ્યું ભાઈ. એમને ભ્રષ્ટાચારમાં મુકેશભાઈ, પકડાય. નિલેશભાઈ બંને કાઢતા પણ નહોતા. મુકેશભાઈ, આપણે આવી ફક્ત સુફિયાની કડીમાં વાતો જ કરવાની કે અમારી જોડે ડિપોઝિટ પ્રામાણિકતા છે, સુફિયાની નૈતિકતા વાત છે. નથી. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. સુફિયાની એક વાત મિનિટ નથી. મુકેશભાઈ, મારી વાત સાંભળો. નેશનલ નિલેશભાઈ, હેરાલ્ડ, વાસ્તવિકતામાં શું છે? સીટનું કૌભાંડ, ના રોડ રસ્તા યુરિયા બન્યા, કૌભાંડ, ના એ વાલ્મીકી ચેકડેમ યોજના બન્યા, કૌભાંડ, ના કુવા બન્યા, કોલસા ના કૌભાંડ, એ શ્રમિકોને રોજગાર બોફોર્સ ભથ્થું મળ્યું, કૌભાંડ, કોને પૈસા મળ્યા? આ કૌભાંડ, બધા નેતાઓને, દેશ અધિકારીઓને. ચલાવવું. મારી જોડે સામાન્ય કદાચ વર્ગને આમાં સમય શું મળ્યું? ઓછો પડે. કશું જ નહીં. એના માટે કોણ જવાબદાર છે? કોઈ જવાબદાર આપણે કઈ નક્કી કરી શકીએ છીએ હું તો ખરા? એવું કહું છું તમને વિકાસભાઈ કે જ્યાં આખા રોડ 3 વખત પૈસા ચૂકવાઈ ગયા, 71 કરોડ રૂપિયા જેટલું કૌભાંડ થઈ ગયું, ત્યાં કોઈની નજર જતી નથી. અને એક તમે હીરાભાઈ જોટવાનું નામ આવ્યું, એના ઉપર આખી ડિબેટમાં હીરાભાઈ કરી. તમારી આખી સરકાર કૌભાંડમાં છે એ તમે જોઈ નથી રહ્યા, તમે તપાસ કરાવી નથી રહ્યા. બંને પણ સવાલ છે મુકેશભાઈ, એકલા તમારા પણ નથી ઉઠાવી રહ્યા. અને મેં હમણાં જ કહ્યું કે એકલા હીરા જોટવાની વાત નથી, ગુજરાતભરની આખી વાત છે. અને સત્તા પક્ષ વિપક્ષના આવા ઈલુ વગર આ શક્ય જ નથી. સમયનો અભાવ છે એટલે આપણે આ ચર્ચા પર અત્યારે પૂર્ણ વિરામ મૂક્યો છે. આભાર નિલેશજી અને મુકેશજી, અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જનતા બધું જ જોઈ રહી છે, જાણી રહી છે કે આખરે કેવી રીતે આ રાજકીય પક્ષના નેતાઓ, કેટલાક એવા જે ભ્રષ્ટ નેતાઓ છે, કેટલાક એવા ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ પોલીસ કર્મી, એમનું આખું નેક્સસ ચાલે છે અને બેફામ પૈસા લેવામાં આવે છે, પોતાના કિસ્સા ગરમ કરે છે. પરંતુ આ જે પૈસા તમારા ગજવામાં પડ્યા છે એમાંથી થોડી ગંધ આવી રહી છે. એ ગંધ ગમે ત્યારે તમારા સુધી જી લોકોને જે સેવાઓ મળવી જોઈતી હતી, લોકોને જે યોજનાઓનો લાભ મળવો જોઈતો હતો, ખાસ કરીને એ ગ્રામ્ય વિસ્તારોમાં, એ તો કશું જ નથી પહોંચ્યું. એટલે આમાં આખરે નુકસાન તો લોકોનું જ છે. નેતાઓ અધિકારીઓ તો પોતાના ગજવા ભરી લીધા છે. એટલે કદાચ અગર નૈતિકતાના ધોરણે, આપણે નૈતિકતાની વાતો કરીએ છીએ, અગર નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું બી પડે તો પણ એમને કંઈ નડવાનું નથી, પરંતુ નડશે એ સામાન્ય લોકોને. ભલે એટલી અપેક્ષા આપણે રાખીએ કે હવે આમાં નિષ્પક્ષ તપાસ થાય. જો દાવો થયો છે ગાંધીનગરથી ગ્રામ્ય સ્તરે હપ્તા લેવાય છે, તો હું મનસુખ વસાવાને પણ પડકાર ફેંકું છું કે તમે એ લિસ્ટ જાહેર કરી દો. ફક્ત એજન્સીના નામે એ તમે ત્યાંથી બંદૂકો ન ફોડો, તમે ગાંધીનગર લિસ્ટ આપી દો. અને સરકારને પણ એ અમે અપેક્ષા રાખીએ કે તમે આમાં નિષ્પક્ષ તપાસ કરો, એક અલગ SIT નું ગઠન કરો અને ગુજરાતભરમાં જ્યાં પણ આવા અધિકારી નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે બધાને જેલના સળિયા પાછળ ધકેલો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.